નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો, જીરુની બજાર છે એમાં છેલ્લા ઘણા બધા દિવસોથી કોઈ ખાસ પ્રકારના જે સુધારા કે વધારા છે નથી જોવા મળ્યા, કારણ કે જીરુની બજારમાં હાલ જે રીતની આપણે તેજી જોઈએ છે એ રીતની તેજી નથી। અને એનું મુખ્ય કારણ એ છે કે જીરુની હાલ વૈશ્વિક સ્તરે એવી કોઈ પણ પ્રકારની માંગ થઈ નથી કે જેના કારણે જીરુની જે બજાર છે એમાં તેજી જોવા મળે। અત્યારે જે જીરુના ભાવ છે એની વાત કરીએ મિત્રો, તો ઓલ ઓવર સૌથી ઊંચા ભાવ ઊંઝાની અંદર ડેઇલી બેસિસ ઉપર 6000 પ્લસ જોવા મળી રહ્યા છે। બાકી બધા જે સેન્ટરો છે એની અંદર ભાવની વાત કરીએ તો 4000થી લઈને 5000 રૂપિયા સુધી જોવા મળ્યા છે। ઊંઝાની અંદર એક દિવસ પહેલાં જે હરાજી થઈ હતી તેમાં વાત કરીએ તો 6600 રૂપિયાનો ભાવ હતો અને બાકી બધા જે સેન્ટરો છે એમાં 5000ની નીચે ભાવ જોવા મળ્યા હતા। ત્યારબાદ રાધનપુરની અંદર 4535 રૂપિયાનો ભાવ હતો। આ પરથી આપણે કહી શકીએ છીએ કે હાલ જે જીરુની બજાર છે એમાં તેજી છે નહીં, પરંતુ આગામી દિવસોમાં મે બી જો સારી એવી તેજી આવે અને વાયદા બજાર સારો એવો પરફોર્મન્સ કરે તો જે જીરુની બજાર છે એમાં તેજી આવી શકે છે। હવે મિત્રો, વાત કરીએ જીરુની માર્કેટ પ્રાઇસ સમરીની, તો એવરેજ ભાવ 19000 રૂપિયા, સૌથી નીચા ભાવની વાત કરીએ તો 10000 રૂપિયા અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો અત્યારે 25000થી લઈને 26000 રૂપિયા સુધી પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આગામી દિવસોમાં જે માર્કેટ પ્રાઇસ સમરી છે એમાં પણ મોટા અપડાઉન આવી શકે છે। આ સાથે વાયદા બજારમાં વાત કરીએ તો આજે 430 રૂપિયાના સુધારા સાથે 21720 રૂપિયા ઉપર વાયદો ટ્રેડ થઈ રહ્યો છે। જ્યાં સુધી વાયદો 25000ની સપાટી ક્રોસ નહીં કરે ત્યાં સુધી જીરુ બજારમાં મોટી સપાટી જે આવે એવી મિત્રો સંભાવના હાલ જોવા નથી મળી રહી। તો મિત્રો, આ હતા આજના તાજા જીરુના સમાચાર અને બજાર ભાવ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।